નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપની સમક્ષ લાવ્યો છું દરેક હિન્દુ અને એમાંય તમામ બ્રાહ્મણોએ જાણવા જેવી ભગવાન શ્રી પરશુરામ દેવ વિશેની અદ્ભુત માહિતી. ઘણા લોકોના મનમાં પરશુરામ દેવ વિશેના અમુક પ્રશ્નોનો ઉકેલ હોતો નથી. આ પ્રશ્નો આજે આપની સમક્ષ જવાબ સહિત રજૂ કરું છું. પરશુરામના માતા પિતાનું નામ શું હતું? જવાબ છે માતાનું નામ રેણુકા અને પિતાનું નામ જમદગ્નિ. પરશુરામે કેટલી વાર પૃથ્વી પરથી જુલમીઓનો નાશ કર્યો હતો? જવાબ છે પરશુરામ દેવે 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી અને જુલમીઓનો નાશ કર્યો હતો. ભગવાન પરશુરામની ગતિનું વર્ણન શું છે? જવાબ છે મન અને વાયુની જેમ એમની ગતિ હતી. પરશુરામના ગુરુ કોણ હતા? જવાબ છે ભગવાન શંકર. પરશુરામ દેવના મુખ્ય શિષ્યોના નામ જણાવો. જવાબ છે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને દાનવીર કર્ણ. પરશુરામ કયા યુગમાં અવતાર પામ્યા હતા? જવાબ છે ત્રેતા યુગમાં. પરશુરામ દેવ કોનો અવતાર હતા અને કયો અવતાર હતા? જવાબ છે તે ભગવાન વિષ્ણુજીનો છઠ્ઠો અવતાર હતા. સપ્ત ઋષિઓના જૂથમાં કયા ઋષિ પરશુરામના પિતા હતા? જવાબ છે 7મા ક્રમના ઋષિ. કૈલાસ પર્વત પર પરશુરામ દેવની સાથે કોણે યુદ્ધ કર્યું હતું અને તેનું પરિણામ શું આવ્યું હતું? જવાબ છે પરશુરામ દેવની સાથે કૈલાસ પર્વત પર ગણેશજીએ યુદ્ધ કરેલું હતું અને તે યુદ્ધના પરિણામે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો અને તેથી તેઓ એક દંત તરીકે ઓળખાયા. પરશુરામ દેવ કોના વંશજ હતા? જવાબ છે બ્રહ્માના માનસિક પુત્ર ભૃગુ ઋષિના વંશજ હતા. પરશુરામે કયા રાજાનો વધ કર્યો હતો? જવાબ છે પરશુરામે કાર્તવીર્ય અર્જુન એટલે કે સહસ્ત્રબાહુનો વધ કર્યો હતો. પરશુરામજીના દાદા અને દાદીમાના નામ જણાવો. જવાબ છે પરશુરામજીના દાદા ઋષિક મુનિ હતા અને દાદીમાનું નામ હતું સત્યવતી. ભાગવત પુરાણ અનુસાર પરશુરામ હજુ પણ કયા પર્વત પર રહે છે? તેનો જવાબ છે ભાગવત પુરાણ અનુસાર પરશુરામ દેવ હજુ પણ મહેન્દ્ર પર્વત પર રહે છે. પૃથ્વી પર કયા રાજવંશનો અંત લાવવા માટે ભગવાન શિવે પોતે જ પરશુરામ તરીકે અવતાર ધારણ કર્યો હતો? જવાબ છે પૃથ્વી પર હય વંશના રાજવંશનો અંત લાવવા માટે ભગવાન શિવે પોતે જ પરશુરામ તરીકે અવતાર લીધો હતો. બાળપણમાં પરશુરામે કયા સ્થળે ભગવાન માટે તપસ્યા કરી હતી? જવાબ છે બાળપણમાં ભગવાન પરશુરામે સૌથી વધુ પવિત્ર એવા ચક્રતીર્થ સ્થળે ભગવાન માટે તપસ્યા કરી હતી. કયા સ્થળે પરશુરામ દેવે સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કર્યું હતું? જવાબ છે નર્મદા નદીના કિનારે પરશુરામ દેવે સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કર્યું હતું. ભગવાન શંકરે પરશુરામને કયો દુર્લભ મંત્ર આપ્યો હતો? જવાબ ભગવાન શંકરે પરશુરામ દેવને ત્રૈલોક્ય વિજય કવચ દુર્લભ મંત્ર આપ્યો હતો. પરશુરામ દેવની માતાએ પોતાનો જીવ કેવી રીતે આપ્યો? જવાબ પરશુરામની માતાએ ઋષિ જમદગ્નિના વધ પછી તે શોખથી સતી બન્યા અને પોતાનો જીવ આપ્યો. ઋષિ જમદગ્નિના વંશજોમાં પરશુરામનું સ્થાન શું હતું? જવાબ ઋષિ જમદગ્નિના વંશજોમાં પરશુરામજી સૌથી નાના પુત્ર હતા. બ્રહ્માની કઈ પેઢીમાં પરશુરામ દેવ પ્રગટ થયા? જવાબ છે બ્રહ્માની 5મી પેઢીમાં પરશુરામ દેવ પ્રગટ થયા હતા. બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિ હતા. ભૃગુ ઋષિના પુત્ર રુચિક હતા. રુચિકના પુત્ર જમદગ્નિ હતા અને એ જમદગ્નિના પુત્ર પરશુરામ થયા. પરશુરામ દેવે મત્સ્યરાજ પાસેથી કવચ માંગવા માટે કયું રૂપ ધારણ કર્યું? જવાબ છે પરશુરામ દેવે મત્સ્યરાજ પાસેથી કવચ માંગવા માટે શિંગડાધારી સાધુનું રૂપ ધારણ કર્યું હતું. તો મિત્રો, આશા રાખું છું કે આપને પરશુરામ દેવજી વિશે આ માહિતી જરૂર પસંદ આવી હશે. તો બોલો પરશુરામ ભગવાનની જય. જય શ્રી ભગવાન પરશુરામ. તો મિત્રો, જો આપને આવા વિડીયો
પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.